નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ઓગસ્ટ 2024 એક્ઝામિનેશન ક્વેશ્ચન પેપર ગુજરાતનું અર્થતંત્ર ECOM/S-2004/204 તમને ખ્યાલ હશે મિત્રો કે આપણે લાસ્ટ જે વિડીયો બનાવેલો, ઓકે, તો એની અંદર આપણે શું ડિસ્કસ કરેલું કે અત્યારે જે એક્ઝામ થશે આપણે એમાં એક તમને રિક્વેસ્ટ કરેલી કે આપણી જે અત્યારે એક્ઝામ થવાની છે ઓગસ્ટ 2024 સેશન્સની, તો એ એક્ઝામ પત્યા પછી તમે અત્યારે જો એક્ઝામ આપવા જતા હો તો એક્ઝામ પત્યા પછી તમારી પાસે જે ક્વેશ્ચન પેપર હોય એનું ખાલી ફોટો પાડીને મને મેઇલ કરી દેજો. ઓકે, તો એ રિક્વેસ્ટના બેઝ પર આપણને કઈ ક્વેશ્ચન પેપર્સ આપણા જે સબસ્ક્રાઈબર્સ છે, આપણા જે સ્ટુડન્ટ્સ છે, એટલે કે આ ચેનલ સાથે જોડાયેલા છે, એ લોકોએ જે લોકો એક્ઝામ આપતા હતા એમને એક્ઝામ પછી મને ફોટોઝ મોકલ્યા છે પેપર્સના, જેનાથી શું થશે કે આપણે એનો વિડીયો બનાવીને મૂકી દઈશું અને ફ્યુચરમાં આવનારા જેટલા બી વિદ્યાર્થીઓ છે જેમને પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર એઝ અ રેફરન્સ જોઈતા હોય તો એમને ઇઝીલી આપણા ચેનલ પરથી મળી જશે. આપણે એક પ્લેલિસ્ટ બનાવી છે ઓલ્ડ ક્વેશ્ચન પેપર કે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર કરીને, એની અંદર તમને આ બધા જ વિડીયોઝ મળી જશે અને ત્યાંથી બધા પેપર્સ તમને મળી જશે. ઓકે મિત્રો, બસ આ જ પર્પઝ છે કે ફ્યુચરમાં જે વિદ્યાર્થી એડમિશન લેશે તો એમને જ્યારે એક્ઝામ આપશે ત્યારે એમને જરૂર પડશે કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર કઈ રીતે પૂછાય છે, કઈ રીતે પેપરની પેટર્ન હોય છે. ઓકે, મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓ શું કરે છે કે પેપર કઈ રીતે પૂછાય છે એ વધારે સર્ચ કરે છે, કારણ કે એનાથી તમને એ આઈડિયા આવી જાય કે તમને વાંચવાનું કઈ રીતે છે, તમારે ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછાય છે, ખાલી જગ્યા પૂરો પૂછાય છે તો પછી શોર્ટ નોટ પૂછાય છે કે બધી લોંગ સવાલો પૂછાય છે. તમે અત્યારે નોટિસ કર્યું હશે કે બધા જે 70 માર્કના જે પેપર થાય છે એમાં બધા 14 માર્કના સવાલો પૂછાય છે. તો જસ્ટ તમને એ આઈડિયા આવી જાય એ ક્વેશ્ચન પેપર પરથી કે જે પ્રીવિયસમાં જો પેપર્સ પૂછાયેલા છે બધા લોંગ ક્વેશ્ચન્સ પૂછાયેલા છે, તમે તૈયારી પણ એ રીતે કરશો અને સારી રીતે સારા માર્ક્સ સાથે તમે પાસ થશો. ઓકે, પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર એટલે આપણા માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, તો બધાને હું અત્યારે બી રિક્વેસ્ટ કરું છું, તો પ્લીઝ તમે અત્યારે એક્ઝામ આપતા હો તો પ્લીઝ એનો ફોટો પાડીને તમારે એક્ઝામ પત્યા પછી તમે ઘરે જાઓ પછી ફોટો પાડીને મને મેલ કરી દેજો. મારી મેલ આઈડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. મારી મેલ આઈડી છે bvp566@gmail.com. ઓકે, મારી પાસે જેટલા બી ક્વેશ્ચન પેપર રિસીવ થયા છે આપણે એના ઉપર દરેક ઉપર વિડીયો બનાવી દઈશું અને આપણી ચેનલની અંદર પ્લેલિસ્ટમાં મૂકી દઈશું, એટલે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થી આવશે એમને રેફરન્સ માટે આ ખૂબ જ ઉપયોગી થશે. ઓકે, તો ચાલો આજનો જે પેપર છે આપણે જોઈ લઈએ. આ તમારો છે ગુજરાતનું અર્થતંત્ર, એનો સબ્જેક્ટ કોડ છે ECOM/S-204/SYBA છે. ચાલો હું ડાયરેક્ટલી તમને પેપર અત્યારે દેખાડું છું. જો મિત્રો તમને અત્યારે સ્ક્રીન ઉપર આ ક્વેશ્ચન પેપર દેખાતો હશે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ટર્મ એન્ડ એક્ઝામિનેશન ઓગસ્ટ 2024. આ પેપર થયેલો છે 20 ઓગસ્ટ 2024. ટાઈમ હતો 11 થી લઈને 1:15 સુધી, એટલે કે ટોટલ ડ્યુરેશન તમારું હશે 2 કલાક ને 15 મિનિટ અને 70 માર્કનો પેપર હતો. આ જે છે કોર્સ તમારો SYBA હતો, એમાં સબ્જેક્ટનું કોડ જે છે ECOM/S-204, ઓકે, -204 અને સબ્જેક્ટનું નામ છે ગુજરાતનું અર્થતંત્ર. ઓકે, આમાં પેપરની જે પેટર્ન છે તમે જોઈ શકો છો, બધા જે છે એ તમને 14 માર્ક્સના સવાલો દેખાય છે. પહેલાં જે 4 પ્રશ્નો છે દરેકને એક ઓર આપેલું છે, એટલે કે બેમાંથી કોઈ બી એક લખવાનો છે 14 માર્ક માટે, અને 5મો જે પ્રશ્ન છે એમાં 4 ટૂંકનોંધ આપેલી છે, એમાંથી તમારે કોઈ પણ 2 સિલેક્ટ કરીને લખવાની છે, એટલે કે 7 માર્ક્સમાં રહેશે. ઓકે, તો આ રીતના ક્વેશ્ચન પેપરની પેટર્ન પૂછાયેલી છે. જો મિત્રો તમને આ જે ક્વેશ્ચન પેપર છે એ સારી રીતે દેખાતો ના હોય તો તમે વિડીયોની ક્વોલિટીને HD મોડમાં કરી દો, તમને સારી રીતે દેખાશે. ઓકે, તો આ પેપર જે છે એનો ફોટો લઈ લો તમે, તમને રેફરન્સ માટે કામ લાગશે. જો મિત્રો અત્યારે અહીંથી 1 થી 3 પેપરના અહીંયા ફોટો લઈ લો, પછી આ 4 થી 4 અને ક્વેશ્ચન નંબર 5નો અહીંયાથી ફોટો લઈ લો. ઓકે, તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ હોય એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો, એટલે બધાને આઈડિયા આવી જાય કે આ રીતના ક્વેશ્ચન પેપર્સ આપણી ચેનલની અંદર મૂકેલા છે. ઓકે, જે રીતે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ આવશે એમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. બીજું કે અત્યારે બી તમને રિક્વેસ્ટ કરું છું તો પ્લીઝ આ રીતના જે બી ક્વેશ્ચન પેપર તમારી પાસે આવશે, ઓકે, તમારે એક્ઝામ પત્યા પછી તમે ઘરે જાઓ એના પછી મને ખાલી ફોટો પાડીને મેલ કરી દેજો. મારી મેલ આઈડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં મૂકેલી છે, તેથી તમે મને મેલ કરી શકો છો, એટલે ફ્યુચરમાં તમારા જે ફ્રેન્ડ્સ જે બી હોય એમને ખૂબ જ મદદરૂપ થશે. ચાલો મિત્રો, થેન્ક યુ આ વિડીયો જોવા બદલ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.